કેરાળા મોબાઈલ નંબર છે 97 233 76 596 વિડીયો બનાવું છું। આપણા સમાજમાં હો લગ્ન થયા હોય તો પાછા સૂટાય બહુ ઝાઝા થઈ જાય, એટલે એક લગ્નમાં ઓછામાં ઓછો 4-5 લાખનો ખર્ચો થાય, છોકરીવાળા ને છોકરાવાળા, એટલે 8-10 લાખ રૂપિયા આપણા સમાજના દર એક લગ્નમાં આપણા જાય છે, છૂટું થઈ જાય એટલે, અને આબરૂ જાય તો અલગ, એટલે છૂટું તો થવું જ ન જોઈએ। હવે જોઈને છોકરી છોકરાએ નક્કી કર્યું હોય સંબંધને લગ્ન થયા હોય ને છૂટું શું કામ થાય છે? છૂટું તો થવું જ ન જોઈએ। પ્રોબ્લેમ બધાની જિંદગીમાં પ્રોબ્લેમ હોય જ, કામ તો બધાને કરવું પડે, છોકરી હોય તો ભલે ને છોકરો હોય તો ભલે, કામ બધાને કરવું પડે। કદાચ 50 લાખ રૂપિયા હોય અને છોકરી દીધી હોય, 50 લાખ છોકરાવાળા પણ હોય અને છોકરી દીધી હોય તો બેઠા બેઠા ખાત બધા વપરાય જાય, કાંઈ ન રહી। હા, એટલે કામ તો બધાને કરવું પડે, કામ ન કરો તો ન મેળ આવે। વીઆઈપી જિંદગી જીવો એનો કોઈ વાંધો નથી, પણ કામ બધાને કરવું પડે, જે થાય એવું નથી કહેતો કે બધું કામ આ ન કરાય ને ઓલું ન કરાય, અને છૂટું તો થવું જ ન જોઈએ। હવે 50 લગ્ન થાય તો 100 લગ્ન થતા હોય, 50 લગ્ન તો દર વર્ષે છૂટા થઈ જાય છે, આ શું કામ થાય છે? હવે 50 છોકરીને 50 છોકરાની જિંદગી બગડી જાય છે, અને એક તો વાંધા પડે સંબંધીમાં, એ બધા અલગ એકના લીધે। અને એવું થોડું મા બાપે નક્કી કર્યું હોય, છોકરી છોકરા જોઈને જ કરે છે, તો અટાણે શું વાંધો આવે? છોકરી જોવા જાય તે છોકરી રેડી લાગે, છોકરીને છોકરો રેડી લાગે, પછી શું વાંધો પડે? કામ કરવું એ મોટો વાંધો છે ભાઈ। અને આમાં સમાજના કેટલા લાખો રૂપિયા ડૂબાડી દીધા છે, પછી નાઈટ માયથી આગળ આવે, પસાદ ને પસાદ રહી, અને આપણે નાઈટમાં ડખા થાય છે, વાંધા પડે છે। આપણે હામાં બેઠા તો આપણે રામ રામ ન કરીએ છીએ, શું કામ નથી કરી શકતા? કેમ કે આપણે વાંધો પડ્યો હોય, તો ધ્યાન રાખવું જોઈએ પહેલાં આપણે, અને બધાને થોડું ઘણું જાતું કરવું જ પડે, જાતું ન કરો ન મેળા ભાઈ। ગમે એ હોય, છોકરી હોય તો ભલે ને છોકરો હોય તો ભલે, જાતું બધાને કરવું પડે, બધાને સહને કરવું પડે, માણસ સહી। હા, નકરો વટ ન હાલે, કામ કરવું પડે, કામ કરો। અને ગમે ત્યાં છોકરી જોવા જાય એટલે છોકરીના મા બાપ કે મારી છોકરી આ કામ નહીં કરે, ભાઈ શરતે હું કામ તમે દીકરી જોશો? તો એનું છૂટું જ થાય, શરત રાખવાની જ ન હોય, હંધાઈના ભાગ હોય એમ થાય। અને ઉંમર લાયક થાય એટલે પરણાવી ગયો ને એટલે બધું રેડી થાય, પેલું માગું સારું આવ્યું હોય, તમે ન જો પછી તમને એમ થાય બીજું માગું સારું આવશે ન્યા દેવું, તો બીજું એનાથી સારું આવે જ નહીં, એનાથી નબળું જ આવે। પછી હો માગા વેજ્યા કેડે સારો સારો માલ વીણાઈ જાય કેડે ભંગાર જ હોય, ત્યાં કાંઈ વધે નહીં। પછી છોકરીવાળાને એમ થાય છોકરીને ઓલું મારો છોકરો સારો હતો ને ઓલો હતો, એ સમય અલગ હતો, તમને જોવા આવતો ને તમે ના પાડી દીધી, એટલે 1-2 માગા આવે એટલે કરી નખાય સમાન। છોકરો કાળો છે એવું ન જોવાય, હીરા જેવો હોય પણ જીરો હોય, શું કામનો? કમાવવો જોઈએ। અને છોકરી ગમે એની હોય, એને એના મા બાપની આબરૂ રાખવી જોઈએ, છૂટું ન કરી નાખે, દોડીને કંઈક કીધું એટલે બાપા અહીંયા વહી જવું, કામ ન કરો તો બધા કે હું કોઈકને અહીંયા કામે ગયો હોય અને કામ ન કરું મને થોડા દાડી દેવાના, થોડા પૈસા દે, એમ જ કે તું ઘરે વ્યો જા, તો નુકસાની તો મારી જ છે ને। એમાં આવું બધું થાય છે સમાજમાં, અને આ છે ને ઝીરો ટોલરન્સ નીતિ વાપરવાની જરૂર છે। અને આપણા સમાજમાં કોઈ બેન દીકરી ભાગી જાય તો એને છે ને ડાયરેક્ટ 10-15 જણાને કાયદેસર આપણે ડાયરેક્ટ કલેક્ટર ઓફિસે અથવા મામલતદારે લેખિત કરી અને પૂગી જવાય 50 જણાને, અને પાછી લઈ આવાય, અને બાબરનો દીકરો ગમે એવો ગોતી હિન્દુ બાબરનો દીકરોને પરણાવી દેવાય તાત્કાલિક, અને કાયદેસર જ રહેવા હાલવાનું છે આપણે। કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે। તમારે એમ હશે કે આ બધું આમાં સમાજને કેવડો બદનામ કરી નાખ્યો છે, પૂર્વજોએ માથા દીધા છે તો ઇજ્જત આબરૂ રહી છે, તો એ બેનો દીકરીઓ સલામત રાખવા માટે આ બધું છૂતું, તો બધાને સમજવું જોઈએ। તમે ભણો ગણો ગમે એ કરો, પણ સમાજને બદનામ કોઈને કરાય નહીં, સમાજ છે ને તો એ જ બધું હાલે છે। અને આપણે સમજી જવાય થોડુંક બધાને,
અને મા બાપને ખાસ સમજાય કે આપણી દીકરી કે દીકરો એ બધા મા બાપ માટે નાના જ હોય છે, પણ ઉંમર લાયક થાય એટલે પરણાવી દેવાય, એટલે કાંઈ થાય જ નહીં. જય માતાજી, જય મેહુર દાદા. અને મારો વોટ્સઅપ નંબર છે 97 233 74 5 96. જય માતાજી.